નમસ્કાર દોસ્તો, સુપરફાસ્ટ તાજા સમાચારમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરીને વિડીયોને લાઇક કરી દેજો। સૌથી પહેલા દોસ્તો આપણે વાત કરીએ તો ગુજરાતમાં આજથી 11 જૂન સુધી વરસાદી માહોલ જોવા મળશે। તો ગુજરાતમાં ચોમાસાના આગમન પહેલા જ એટલે કે આજથી 6 જૂનથી આગામી 11 જૂન સુધી વરસાદી માહોલ જેવો જોવા મળશે। તો દોસ્તો તમને જણાવી દઈએ કે હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી અનુસાર આગામી 5 દિવસ દરમિયાન અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, સુરત, રાજકોટ, મહેસાણા, ગીર સોમનાથ સહિતના અનેક જિલ્લાઓમાં હળવેથી સામાન્ય અને ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા દર્શાવી છે। બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। તમામ મુખ્યમંત્રીઓને દિલ્હીનું તેડું આવ્યું। તો ભાજપ શાસિત તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓને દિલ્હી બોલાવવામાં આવ્યા છે। તો તમામ મુખ્યમંત્રીઓ અને ભાજપના વરિષ્ઠ નેતાઓની બેઠક 7 જૂને એટલે કે આવતીકાલે ભાજપના મુખ્યાલયમાં યોજાશે। ત્યારે દોસ્તો ઉલ્લેખનીય છે કે આ જ દિવસે એનડીએ દ્વારા સરકાર બનાવવાનો પણ દાવો રજૂ કરવામાં આવશે। તો આ તરફ ટીડીપીએ આંધ્રપ્રદેશની નવી સરકારના શપથ ગ્રહણ સમારોહમાં વડાપ્રધાન મોદીને પણ આમંત્રણ આપ્યું છે। ત્યારે શપથ ગ્રહણ સમારોહ 9 જૂને આંધ્રપ્રદેશમાં પણ યોજાશે। તો દોસ્તો ત્યારબાદના આગળ વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે। પશુપાલકો માટે આવ્યા સારા સમાચાર। રાજ્યમાં અમૂલ ડેરી બાદ હવે સુમુલ ડેરીએ પણ પશુપાલકોના હિતમાં સારો નિર્ણય લીધો છે। તો સુમુલ ડેરીએ ભેંસના દૂધના કિલો ફેટના ભાવમાં 20 રૂપિયા જેટલો વધારો કર્યો છે, જ્યારે ગાયના દૂધમાં કિલો ફેટે 15 રૂપિયાનો વધારો કર્યો છે। તો ફેટના ભાવ વધતા પશુપાલકોને ભેંસના દૂધના કિલો ફેટના ભાવ 830 રૂપિયાની જગ્યાએ હવેથી 850 રૂપિયા મળશે, જ્યારે ગાયના દૂધના કિલો ફેટે 795 રૂપિયાની બદલે 810 રૂપિયા મળશે। તો જેનો લાભ સુરત અને તાપીના 2.5 લાખ કરતાં વધુ પશુપાલકોને સીધો લાભ થશે। તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે। મુંબઈમાં મેઘરાજાએ ધબધબાટી બોલાવી। જ્યાં દર્શક મિત્રો ગુજરાતમાં કાળઝાળ ગરમીમાં લોકો શેકાઈ ગયા છે અને તોબા પણ પોકારી રહ્યા છે। તો ગુજરાતમાં વરસાદ ક્યારે આવશે ને ગરમીમાંથી રાહત મળશે તેવી લોકોને કાગડોળે વરસાદની રાહ જુએ છે। ત્યારે કેરળ બાદ હવે ચોમાસાએ મુંબઈમાં પણ એન્ટ્રી મારી દીધી છે। ત્યારે સવારથી જ વરસાદે મુંબઈમાં એન્ટ્રી મારતા લોકોને ગરમીમાંથી રાહતનો અનુભવ પણ થયો છે। ત્યારે મુંબઈની વાત કરીએ તો મુંબઈમાં દાદરા, કાંદિવલી, મગથાણે, ઓશીવારા, વડાલા, ઘાટકોપર જેવા વિવિધ વિસ્તારોમાં 30 મીમીથી લઈને 40 મીમી સુધીનો વરસાદ વરસ્યો હતો। ત્યાર પછી ફટાફટ દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર। ટૂંક સમયમાં થશે કાયમી શિક્ષકોની ભરતી। તો શિક્ષક ભરતીને લઈને ખૂબ જ મહત્વપૂર્ણ સારા સમાચાર સામે આવ્યા। તો કામ કરતા શિક્ષકો સામે ખાલી જગ્યાઓની વિગતોના એકત્રીકરણ બાદ સમગ્ર રાજ્યમાં વિદ્યાર્થી શિક્ષકની સંખ્યા અને રેશિયો મુજબ સમગ્ર રાજ્યમાં કામ કરતા શિક્ષકો, મળવાપાત્ર શિક્ષકો અને શિક્ષક ઘટના આંકડાઓ સામે આવશે। જે બાદ ભરતીની પ્રક્રિયા હાથ ધરવામાં આવે તેવી સંભાવનાઓ છે। તો જેમાં ધોરણ 1 થી લઈને 6 અને 6 થી લઈને 8માં અંદાજે 2750 જેટલી જગ્યાનું ભરતીનું જાહેરનામું પણ બહાર પાડી શકે છે। તો દોસ્તો ત્યારબાદના બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। 8મી જૂને પીએમ તરીકે શપથ લઈ શકે છે પીએમ મોદી। તો મોદી સરકારના શપથ ગ્રહણની તારીખો જાહેર થઈ ગઈ છે। તો સૂત્રોના જણાવ્યા અનુસાર નરેન્દ્રભાઈ મોદી 8મી જૂને વડાપ્રધાન તરીકે ત્રીજી વખત શપથ લઈ શકે છે। તો બીજી તરફ રાજ્ય સરકારનો શપથ ગ્રહણ સમારોહ આંધ્રપ્રદેશમાં 9 જૂને અને ઓડિશામાં 10 જૂને તેમજ અરુણાચલ પ્રદેશમાં 11 જૂને યોજાશે। ત્યારબાદના દોસ્તો ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે। હવામાન નિષ્ણાત પરેશ ગૌસ્વામીએ કરી મોટી આગાહી। તો વરસાદ પહેલા લોકોએ હજુ પણ થોડા દિવસો શેકાવવું પડશે। જ્યાં દર્શક મિત્રો હવામાન નિષ્ણાત પરેશ ગૌસ્વામીએ આગાહીના દિવસોમાં રાજ્યોમાં હવામાન અંગેની આગાહી કરી છે, જેમાં તેમણે કહ્યું કે આજથી ગરમીમાં વધારો થવાની સંભાવના છે। તો તેની સાથે પવનની ગતિ પણ ધીમી પડવાની શક્યતા વ્યક્ત કરી છે। આ સિવાય તેમણે વિશેષમાં જણાવ્યું હતું કે 24 મેથી સતત તાપમાન ડાઉન થઈ ગયું છે। તો સતત 10 દિવસ સુધી તાપમાન નીચું રહ્યું છે। તો હવે આજથી ફરી એકવાર તાપમાનમાં ઉચકાવો આવવા જઈ રહ્યો છે। તો દોસ્તો તમને શું લાગી રહ્યું છે કે પરેશ ગૌસ્વામીની આ આગાહી સાચી પડશે કે ખોટી? ફટાફટ નીચે અમને કોમેન્ટ કરીને જણાવજો।
ત્યાર પછી ઝડપથી દોસ્તો આ સિવાયના બીજા ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર તોફાન અને વરસાદની મોટી આગાહી જ્યારે પંજાબ હરિયાણા દિલ્હી મધ્યપ્રદેશ અને છત્તીસગઢના કેટલાક ભાગોમાં હીટવેવ રહેશે જ્યારે યુપી દિલ્હી પંજાબ હરિયાણાના વિવિધ ભાગોમાં તોફાન અને આંધી વંટોળ સાથે વરસાદ આવી શકે છે તો કેરળ અંદમાન અને નિકોબારના ટાપુઓ લક્ષદ્વીપ ઓડિશાના ભાગો છત્તીસગઢ દક્ષિણ મધ્યપ્રદેશ ઉપ હિમાલય પશ્ચિમ બંગાળ પશ્ચિમ હિમાલયમાં હળવા વરસાદથી મધ્યમ વરસાદ આવી શકે છે જ્યારે દેશમાં ચોમાસાનું આગમન થઈ ચૂક્યું છે જેને લઈને ઘણા રાજ્યોમાં પ્રી મોન્સૂનની એક્ટિવિટી પણ જોવા મળી રહી છે। ત્યારબાદના દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે સુરત શહેરમાં આવ્યો વાતાવરણમાં પલટો આવતા ઠંડક પ્રસરાય તો સુરત શહેરના વાતાવરણમાં અચાનક જ પલટો આવતા ચારેકોર ઠંડક પ્રસરાઈ હતી તો તમને જણાવી દઈએ કે સુરત શહેરના વેડ રોડ રિંગ રોડ કતારગામમાં કાળા ડિબાંગ વાદળો સાથે વરસાદી વાતાવરણ છવાયેલું હતું તેની સાથે જ વરસાદના અમી છાંટણા પડતા લોકોમાંથી ભારે ગરમીમાંથી રાહત મળી છે જોકે હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડવાની પણ સંભાવના હતી। તો દોસ્તો ત્યાર પછીના બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે ફરી એકવાર ગઈકાલે પાછું પલટાયું તો થયું શેર માર્કેટ રિકવર જ્યાં દર્શક મિત્રો શેર બજારમાં ગઈકાલે જોરદાર ઉછાળો જોવા મળ્યો તો સેન્સેક્સમાં 1203 પોઈન્ટના ઉછાળા સાથે 73,282ના સ્તર ઉપર અને નિફ્ટી પણ 378 પોઈન્ટ ઉછળીને 22,263ના સ્તર ઉપર કારોબારી કરી રહ્યો છે જ્યારે હાલમાં પરમ દિવસે શેર બજારમાં 6,000 પોઈન્ટ સુધીનો ઘટાડો જોવા મળ્યો હતો પરંતુ હવે બજાર ઝડપથી રિકવર કરી રહ્યું છે। તો દોસ્તો ત્યાર પછીના આગળ વધુ એક સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે કેજરીવાલને પડ્યો મોટો ફટકો તો જ્યુડિશિયલ કસ્ટડી વધી છે જ્યાં દર્શક મિત્રો દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલને એક્સાઇઝ કેસમાં રાહુલ એવન્યુ કોર્ટમાંથી રાહત નથી મળી તો કોર્ટે તેમને વચગાળાની જામીન અરજી ફગાવી દીધી છે અને આની સાથે કોર્ટે કેજરીવાલની જ્યુડિશિયલ કસ્ટડી 19 જૂન સુધી વધારી દીધી છે ત્યારે દોસ્તો ઉલ્લેખનીય છે કે જેલમાં જતા પહેલા બીમારીનું કારણ આપીને કેજરીવાલે તપાસ માટે 7 દિવસના વચગાળાના જામીન પણ માંગ્યા હતા। ત્યાર પછી ફટાફટ દોસ્તો આગળના બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે મોદીની મજબૂરીમાં ગુજરાતને સૌથી મોટું નુકસાન તો ભાજપને બહુમત ના મળતા નીતિશ અને ચંદ્રબાબુનું સમર્થન લેવું પડ્યું છે જેમણે મંત્રાલયોની માંગણી પણ કરી છે તો બીજી પાર્ટીઓએ પણ મંત્રાલય માંગ્યા છે જેનું સૌથી મોટું નુકસાન ગુજરાતને થશે તો ગત સરકારમાં 7 મંત્રાલય ગુજરાતના નેતાઓ પાસે હતા તે હવે અન્ય પક્ષોને મંત્રાલય આપવા પડશે એટલે કે ગુજરાતના નેતાઓના પત્તા કપાશે તો આ સિવાય સી.આર. પાટીલ દિલ્હી જવા માટે તૈયાર હતા પણ ગઠબંધન સરકારને પગલે હવે ડખો થશે। તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર મળ્યા છે અગ્નિકાંડ મામલે જિગ્નેશ મેવાણી ઉપવાસ કરશે તો કોંગ્રેસ નેતા અને ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ રાજકોટ અગ્નિકાંડ મામલે ઉપવાસ કરવાની જાહેરાત કરી છે ત્યારે મેવાણીએ જણાવ્યું હતું કે અગ્નિકાંડ જે જગ્યાએ થયો હતો ત્યાં રાતોરાત જ બુલડોઝર ફેરવીને તેના પુરાવાનો નાશ કરાયો છે તો આ ઉપરાંત જિગ્નેશ મેવાણીએ ભાજપ પર આકરા પ્રહારો કરીને બનાસકાંઠા બેઠક ઉપર જીત મેળવનાર ગેનીબેન ઠાકોરને પણ અભિનંદન પાઠવીને તેમને રોકસ્ટાર ગણાવ્યા હતા। તો દોસ્તો ત્યાર પછીના બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે નીતિશ કુમારે કરી મોટી માંગણી તો એનડીએની બેઠકમાં પીએમ મોદીને નેતા તરીકે પસંદ કરવામાં આવ્યા છે ત્યારબાદ એનડીએના સહયોગીઓ પણ મંત્રાલયોની યાદી સોંપી છે તો સૂત્રો પાસેથી એવા સમાચાર મળ્યા છે કે બિહારના સીએમ નીતિશ કુમારે મોટા પદની માંગણી કરી છે તો નીતિશે અગાઉ પણ 3 મંત્રાલયોની માંગણી કરી હતી જેમાં ગ્રામીણ વિકાસ અને રેલવે મંત્રાલયનો સમાવેશ કરાય છે જોકે હવે તેમણે કોઈ મોટી પોસ્ટની માંગણી કરી છે ત્યારે શુક્રવારે આ અંગે કોઈ પણ નિર્ણય આવી શકે છે। ત્યારબાદ દોસ્તો આગળના બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે સોના અને ચાંદીના ભાવમાં થયો ઘટાડો જ્યાં દર્શક મિત્રો ગઈકાલે સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળ્યો તો 24 કેરેટનું સોનું 72 રૂપિયા સસ્તું થઈને 71,897 રૂપિયા થયું છે જ્યારે 22 કેરેટ સોનું 65,858 રૂપિયા અને 18 કેરેટનું સોનું 53,923 રૂપિયા પ્રતિ 10 ગ્રામ ઉપર પહોંચી ગયું છે જ્યારે ચાંદી પણ 486 રૂપિયા સસ્તી થઈને 88,351 રૂપિયા પ્રતિ કિલો ઉપર પહોંચી ગઈ છે।
તો દોસ્તો ફટાફટ આગળના બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। કચ્છમાંથી બિનવારસી હાલતમાં ઝડપાયું 130 કરોડનું ડ્રગ્સ। તો ગુજરાતમાંથી ફરીથી કરોડોનું ડ્રગ્સ ઝડપાયું છે। ત્યારે ગાંધીધામના ખારી રોહર પાસેથી 130 કરોડનું 13 કિલોગ્રામ જેટલું કોકેન ઝડપાયું છે, જેમાંથી એટીએસની ટીમે કોકેનના 13 જેટલા પેકેટો પણ જપ્ત કર્યા છે। તો દોસ્તો તમને જણાવી દઈએ કે આંતરરાષ્ટ્રીય માર્કેટમાં આ કોકેનની કિંમત કરોડોમાં અંકાઈ રહી છે। તો ગુજરાતી એટીએસ સ્થાનિક એસઓજી અને બી ડિવિઝન પોલીસની મદદથી દરોડા પાડીને કોકેનનો જથ્થો જપ્ત કર્યો છે, જેની એટીએસ દ્વારા આગળની તપાસ શરૂ કરવામાં આવી છે। ત્યાર પછીના દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર, આગાહી વચ્ચે વરસાદ શરૂ થયો। તો વલસાડ જિલ્લામાં વહેલી સવારે વાતાવરણમાં પલટો આવતા વરસાદી માહોલ છવાયેલો છે। તો વલસાડ જિલ્લાના ઘણા બધા તાલુકાઓમાં વરસાદ જોવા મળ્યો છે। તો આજુબાજુના ગામોમાં પણ વીજળી ગુલ થઈ ગઈ છે। તો આ સિવાય નવસારી જિલ્લાના પણ પૂર્વ પટ્ટીમાં વરસાદ આવ્યો છે। તો અહીંના ગણદેવી અને બિલીમોરાના પણ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં મેઘરાજા પધાર્યા છે।